નમસ્કાર, ચેનલ લાઈવ વિટનેસના સમાચારમાં આપનું સ્વાગત છે। હું પ્રવીણ પાન પાટીલ। સમાચારો શરૂ કરતા પહેલા એક નજર કરી લઈએ આજના મુખ્ય સમાચારો પર। રવિવારે શહેરમાં રાજકીય ગરમાગરમી। કેશુબાપા સામે મુકાબલા માટે આરસી ફળદ્રુ અને પુરુષોત્તમ રૂપાલા સુરતમાં। कामरेज खाते एचपी गैस एजेंसी द्वारा लोकोने सिलेंडर नहीं अपाता स्थानिकों में रोष। एजेंसी काळाबजारी करे छे एवो स्थानिकोनो आक्षेप। नांदोद तालुकाना रसेला गामे सामसामी 2 ट्रक भटकाई। पोलीस और 108 एम्ब्युलन्सनी मददथी 3 ने बचावी लेवाया। उनाई माताना मंदिर में नवरात्रि रमझट। भक्तों द्वारा नवचंडी यज्ञ आयोजन। हजारों भक्तों भाग लीधो। અને નર્મદ લાઇબ્રેરી પાસે કારમાંથી રૂપિયા 1.20 લાખની ચીલ ઝડપ। સોફ્ટવેરના વ્યવસાયીને ભરચક વિસ્તારમાં લૂંટી લેવાયો। અને હવે સમાચારો વિગતવાર। પરિવર્તન પાર્ટી બનાવ્યા પછી રાજકીય કાર્યક્રમમાં ભાગ લેવા માજી મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ પહેલીવાર સુરત આવી રહ્યા છે। તેઓ રવિવારે કતારગામમાં નીરુ ફાર્મ ખાતે જાહેર સભાને સંબોધશે। અગાઉ 24 જુલાઈએ તેમના જન્મદિને પૂણા ખાતે આયોજિત બિન રાજકીય કાર્યક્રમમાં 50,000 જેટલી મેદની એકઠી થઈ હતી। હવે પાર્ટી બનાવ્યા પછી પટેલ સમાજનું તેમનું કેટલું સમર્થન મળે છે તેની ચર્ચા શરૂ થઈ ગઈ છે। જો કે બીજી બાજુ ભાજપ દ્વારા પ્રદેશ પ્રમુખ આર શ્રી ફળદુ અને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પુરુષોત્તમ રૂપાલાને પણ રવિવારે શહેરમાં આવી રહ્યા છે, જેથી શહેરમાં રાજકીય ગરમાગરમીનો માહોલ જોવા મળશે। आवकवेरा विभागे चालू सप्ताह में प्रारंभिक हाथ धरेली सर्वे कामगीरी हेठळ सोमवारथी डायमंड और बिल्डर जूथों तपास शुरू करता मंगळवारे वैशाली डायमंडना 1.80 करोड़નું काळू नाणुं बहार आव्युं हतुं। गुरुवारे नेचरवेली जूथना 16 करोड़નું और वैशाली जूथનું 11 करोड़, જ્યારે शुक्रवारे વધુ 3 जूथों मारवेलाનું 10.50 करोड़, श्री शुभનું 8 करोड़ और शिवसिकाનું 4 करोड़। आम चालू सप्ताह में कुल 51.30 करोड़નું काळू नाणुं बहार आव्युं हतुं। कामरेज खाते एचपी गैस एजेंसी द्वारा लोकोने सिलेंडर पुरवठो न पूरो आपवामां आवता स्थानिको उश्केराई गया हता। स्थानिक लोकोनो आक्षेप छे के गैस एजेंसीओ सिलेंडरनुं काळू बजार करे छे। एमां शुं हतुं के जे दिवसे विसर्जन हतुं ते सुरतथी अमारा टेम्पाना जे कॉन्ट्राक्ट આવી नहीं सकेला पेला गीरना भीड़ना अभावे। तो अमारा कामरेजना एक लोकल जे अमारा जे ट्रांसपोर्ट हते एने बोलावीने अमे डिलिवरी आपेली बपोर सुधी, कारण के ते अरसामां बेकलॉग हतो अमारो। ए बेकलॉग खत्म करवा अमारे आवश्यक धारा हेठळ थोड़ा टाइम बी चालू राखवू पड़े, एटले अमे आ प्रोसिजर करेली हती। बीजुं कोई आमां अमारो बद इरादो नथी। थैंक यू। હું 1992 થી સમસ્યા છે શું આ મંડળીમાં ભાઈ બધી મનુષ્ય પ્રાણ હેઠળ બધી કાર્યવાહી ચાલે છે। જે ખરેખર જેને બાટલો મળવો જોઈએ એ લોકોને ખોટી રીતે ધક્કા ખવડાવે છે। મહિનાઓ સુધી અમારા સોસાયટીઓમાં, ગામમાં, પાસોદરા, કઠોદરા બધે ટેમ્પાઓ જતા નથી અને મળતા નથી। અને કદાચ એ લોકો અહીંયા બાટલા લેવા આવ્યા હોય તો કે તમારું બિલ ફાટ્યું નથી અને અમારા મોબાઈલ પર મેસેજ એવો આવે છે કે તમારી ડિલિવરી થઈ ગઈ। એટલે અમને ખરેખર બાટલા મળતા નથી અને એ બાટલાઓ બરોબર રોજના 40, 80 બાટલાઓ ભરાઈને જાય છે અને બ્લેકમાં વેચાય છે। એટલે આ બધા જે મૌન રહે છે એની સામે પ્રમુખ, સ્ટાફ બધા એક થઈને કામ કરતા હોય એવી અમારી શંકા છે। અને આ મંડળીના જે ઝોનલ ઓફિસર છે સાઉથ છે 95 બોટલોનું વિતરણ કરવામાં આવ્યું છે અહીંયાથી એકી સાથે 2 ટેમ્પામાં 95 બોટલ। અને એના બિલ અમે જે કોમ્પ્યુટરાઇઝ માંગ્યા તો અમને બધું પ્રમુખે ઊંધું ચત્તું સમજાવીને એમ કે બિલ છે જ, પણ બપોર પછી હાથના બોગસ બિલો બનાવવામાં આવ્યા। જો ઓનલાઈન હોય તો હાથના બોગસ બિલો બનાવવાનું શું કામ? નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના બિલ્લીમોરા શહેરમાં એક પરિણીતાને તેના સાસરિયાઓએ સળગાવી મૂકતા પરિણીતાને સારવાર માટે બિલ્લીમોરાની ગુપ્તા હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી। જો કે સંગીતા નામની ભોગ બનેલી પરિણીતા ભાનમાં આવતા તેની પોલીસે પૂછપરછ કરતા તેની પાસે તેના સાસરિયાઓએ 50,000 રૂપિયા દહેજની માંગણી કરી હતી અને તેમની તે માંગણી પૂરી ન થતા સાસરિયાઓએ તેને સળગાવી હોવાનું જણાવ્યું હતું।
આ ઘટનાની ફરિયાદ પરિણીતાના પિતાએ બિલ્લીમોરા પોલીસ મથકમાં આપતા બિલ્લીમોરા પોલીસે ચીખલી તાલુકાના રૂમલા ચોકીમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા તેમના સસરા પ્રકાશ સિંઘ અને તેની પત્ની સંગીતા સિંઘે અને પુત્ર રાજેન્દ્ર સિંઘ તેમજ નણંદ કરિશ્મા સિંઘની ધરપકડ કરી હતી। આ ઘટનાની આગળની તપાસ બિલ્લીમોરા પોલીસ મથકના સિનિયર પીએસઆઈ વીકે ગઢવી કરી રહ્યા છે। 17/10/12 રોજ સોનીવાડ બિલ્લીમોરા સોનીવાડ ખાતે રહેતા રાજેન્દ્રભાઈની પત્ની નામે સ્વાતિબેન નાઓને વારંવાર શારીરિક તથા માનસિક ત્રાસ આપી તથા દહેજની માંગણી કરી તેમના ઉપર તેમના સાસુ સસરા તથા નણંદનીઓએ કેરોસીન સાટી સળગાવી દીધેલ, જે બાબતે બિલ્લીમોરા પોસ્ટે ખાતે ફર્સ્ટ ગુનો રજિસ્ટર નંબર 82/12 આઈપીસી કલમ 498 ક 307 114 મુજબનો ગુનો દાખલ થયેલ છે અને આગળની તપાસ સિનિયર પોસાઈ સાહેબ શ્રી વીકે ગઢવી સાહેબનો તપાસ કરી રહ્યા છે। શનિવારના રોજ વહેલી સવારે નાદોદ તાલુકાના રસેલા ગામ પાસે સામસામી બે ટ્રક ભટકાતા ભયંકર અકસ્માત સર્જાયો હતો। વડોદરા રોડ પરથી મરઘા ભરીને આવતી એક ટ્રક સાથે રાજપીપળા તરફથી આવતી ટ્રક સાથે રસેલા ટર્નિંગ પોઈન્ટ પર ધડાકાભેર સામસામે અથડાતા ગામ લોકો એકઠા થઈ ગયા હતા અને આ અકસ્માતની જાણ 108ની ટીમ અને પોલીસ વિભાગને કરાતા અકસ્માતમાં બે ટ્રક વચ્ચે ફસાયેલા 3 વ્યક્તિઓને બચાવી લેવાયા હતા અને રાજપીપળા હોસ્પિટલમાં વધુ સારવાર અર્થે ખસેડાયા હતા, જ્યાં એકનું વધુ ઈજાઓ હોવાથી વડોદરા સિવિલમાં ખસેડાયો હતો। પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે। વાલોડ તાલુકાના બાજીપુરા ગામેથી વેલ્ડિંગ મશીન સહિત લોખંડની પ્લેટો ચોરી થયાનો બનાવ વાલોડ પોલીસના ચોપડે નોંધાયો હતો, જેનો ભેદ ઉકેલાયો છે, જેમાં નેશનલ હાઈવેના બાંધકામ સાથે સંકળાયેલા સોમા કંપનીના રોજમદારો નીકળતા ચકચાર મચી જવા પામી છે। 29/9/12 રોજ રાત્રિના સમયે સુમુલ ડેરી સામે ટાવરની બાજુમાં આવેલ ભૂપેન્દ્રભાઈ ભાવસાની ગોડાઉનમાંથી સેન્ટિંગ પ્લેટો તથા વેલ્ડિંગ મશીન કુલ કિંમત 89,900ની મત્તાનું ચોરી થયેલ, જે સૂચના હેઠળ હું અમો તથા સ્ટાફના માણસો સાથે આ કેસની તપાસમાં હતા। તે દરમિયાન માહિતી મળતા રજનીકાંત ગોવિંદ ગામિત તથા મુકેશ ગમન ચૌધરી, રમેશ સુરેશ મિશ્રા એકબીજાની મદદગારીથી આ ચોરી કરેલી હોય તે બાબતે ગુનાના કામે આ ત્રણેયને ગુનાના કામે અટક કરવામાં આવેલ છે। નેશનલ હાઈવે નંબર 8 વાપી નજીક મોટી હોનારત થતા બચી ગઈ હતી। રોંગ સાઈડ પર આવતી ટ્રકના લીધે 5 વાહન એકબીજાની સાથે અથડાતા અકસ્માત નડ્યો હતો। જોકે આ અકસ્માતમાં માત્ર વાહન ચાલકોને નાની મોટી ઈજા થઈ હતી। જોકે આ અકસ્માતમાં વાહનોની સ્થિતિ જોઈ લાગતું હતું કે કોઈ ભાગ્યે જ બચી શકે। रास्ता आ रहा था, अचानक हमने देखा 5 गाड़ी आपस में टकराई है, जिसमें टोटल 5 गाड़ियां थी। इसके अंदर एक डंपर है, एक ट्रक है, दूसरा एक पिकअप गाड़ी है, कोप्टरा है, एक बाइक है। पर इतना अच्छा है ऊपर वाले करम है, किसी को कुछ हुआ नहीं है, सब बच गए। थोड़ा बड़ा छोटा बड़ा चोट आई है, बाकी सभी को हटा लिया गया, गाड़ी सामान साफ हो गया, रास्ता साफ कर दिया गया। ट्रक वापस जो है रोड हाईवे जाम था वापस क्लीन हो चुका है। कैसे हुआ? ये अचानक एक बॉम्बे बाजू से ट्रक आ रही थी और वो यहाँ से रोंग साइड से लेफ्ट साइड से बीच सेंटर में आ गई है, बीच वाली रोड पे आई है और आगे इस बाजू से डंपर आ रही थी, सूरत बाजू से। डंपर वाले ने ब्रेक मारा है उसको बचाव के लिए। उसके पीछे एक गाड़ी आई थी जिसका कोप्टरा नाम है, कोप्टरा भी पीछे ट्रक के पीछे आके उसने ब्रेक मारा कि ट्रक पलटी मारा। अचानक ब्रेक मारने से ट्रक पलटी हो गई। उसके पीछे एक गाड़ी थी पिकअप, वो पिकअप भी ब्रेक मारा, उसके डिक्की में पीछे आके लगा, जो कि कोप्टरा में सीएनजी था, लेकिन बच गया कि वो ब्लास्ट नहीं हुआ। और उसके आगे से बाइक जा रही थी, बाइक वाले को भी झटका लगा, उसने ब्रेक मारा और वो भी पलटी मार गया। वो पलटी मारा साइड में निकला, गाड़ी के नीचे नहीं गिरा रहा और ट्रक के ऊपर ही ट्रक सीधा गिर गई है। लेकिन सबके सब बच गए, किसी को कुछ हुआ नहीं है। ये तो भगवान ने करम, ऊपर वाले करम है, कुछ हुआ नहीं है। ये सबसे बड़ा रास्ता साफ कर लिया गया, क्लियर हो गया। સુરત જિલ્લાના ઉનાઈ માતાના મંદિરમાં નવરાત્રિના પ્રારંભ થતાની સાથે જ મંદિરના પ્રાંગણમાં માતાજીની આરાધના કરી નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હજારો ભાવિક ભક્તોએ હાજર રહ્યા હતા। મને તમને જોવા મળે કે રામચંદ્ર ભગવાન આવ્યા
સર્વમૃષિને દર્શન આપ્યા અને એ નિમિત્તે ગરમ પાણી બાણથી માર્યું અને પાણી પીયું. આ એક આપણને જીવતો જાગતો દાખલો જોવા મળે છે. જેથી હું એને તીર્થરાજ કહું છું. અને આવા તીર્થરાજની અંદર પહેલા સત્કર્મ મારી વાતમાં કહું તો હજારોના પ્રાપ્ત થાય છે. અને એ હેતુસર જ આવા એક તીર્થની અંદર નવચંડી એમના ચરણો વંદન, ભવાની માતાના ચરણો વંદન અને માં અવિષ્ય જાગતી કૃષ્ણ ગંગા મૈયાના ચરણોમાં વંદન. અહીં આ ધર્મસભાની અંદર પરમ પૂજ્ય વંદનીય અલગગીરી બાપુ જેમની પાસે મા સરસ્વતીની અગાધ કૃપા છે, અગાધ કૃપા. એ બાપુએ કહ્યું કે અટકાવી ના શકાય એવી સરસ્વતીની કૃપા છે મળી કરવી. અને મારા અનન્ય હૃદય સ્પર્શી ભક્તરાજ એવા હરિભાઈ અને માર્ગેન્દ્ર પરટા એવા ગોપાલગીરી બાપુ કે જેની સાથે વાઘની સાથે નાતો છે આજે પણ એવા એક સંત છે. અને સુરતના ઘણી વાર વાતો થાય એવા હરિભાઈ ઉદ્યોગપતિ રોંદલિયા અને મુકેશભાઈ, અરુણભાઈ, નારાયણભાઈ. વાપી ખાતે આવેલ વરોડીના ખડકી ફળિયામાં રહેતા બાવજીભાઈ ખાંજોડિયાએ પોતાની ઉપપત્ની ઉપર ઘાતકી હથિયાર વડે હુમલો કરતા તેનું મોત નીપજ્યું હતું. બાવજીભાઈ અને તેની ઉપપત્ની વચ્ચે થયેલા તકરારના લીધે આરોપી બાવજીભાઈએ રજનીબેન પર જીવલેણ હુમલો કરી દીધો હતો. પોલીસમાં આરોપી બાવજીભાઈની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. માં ખડકી ફળિયાની અંદર એક બાપજીભાઈ લક્ષીભાઈ ખાંજોડિયા નામની વ્યક્તિએ પોતાની ઉપપત્ની રતુબેન ધાકુભાઈની હથિયાર વડે હત્યા કરી નાખેલી છે. જેથી અમુક સ્તર પર જે ગયા અને સ્તર પર જઈને તપાસ કરતા તે બાઈની લાશ પડી હતી અને તે મૃત હાલતમાં હતી. કાયદેસરની કાર્યવાહી કરેલ છે અને આ બાપજીભાઈની વિરુદ્ધમાં ભારતીય ફોજદારી ધારાની કલમ 302 મુજબ ગુનો રજીસ્ટર કરેલ છે. અને ગુનો રજીસ્ટર કર્યા બાદ તારીખ 18/10/2012ના રોજ અમોએ તેની ધરપકડ કરેલ છે. સર, આ બે વચ્ચેનો સંબંધ શું અને મારી નાખવાનું કારણ કંઈ ખરું? એ બે વચ્ચેનો સંબંધ એવો હતો કે પહેલાં એ એના નાના ભાઈની પત્ની હતી, પરંતુ છેલ્લા 14 વર્ષથી એના નાના ભાઈનો મગજ થોડો અસ્થિર હોવાના લીધે એ આ મોટા ભાઈ શુક્રવારે મોડી રાત્રે રાંદેરમાં રામનગરમાં કારમાંથી ₹28,800ની કિંમતની વિસ્કીની બોટલ સાથે કાપોદ્રાના 2 વ્યક્તિને ઝડપી લીધા હતા. ક્રાઇમ બ્રાન્ચના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મળેલી બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચે ગત મોડી રાત્રે રાંદેર રામનગર રણછોડ પાર્ક સોસાયટી પાસેથી સેન્ટ્રો કારને અટકાવી હતી. ક્રાઇમ બ્રાન્ચે કારની ઝડપી લેતા તેમાંથી ₹28,800ની કિંમતની વિસ્કીની બોટલો મળી આવી હતી. ક્રાઇમ બ્રાન્ચે કારમાંથી રાજુરામ સુરજારામ બિશ્નોઈ અને પપ્પુરામ કુંદારામ બિશ્નોઈની ધરપકડ કરી હતી, જ્યારે દારૂ મોકલનાર દેવાભાઈ માજુને વોન્ટેડ જાહેર કર્યા હતા. ભટાર અલથાણ ટેનામેન્ટ પાછળ સુયોગનગર સોસાયટીના ઘર નંબર 101માં રહેતા 49 વર્ષીય સંજયભાઈ ગમનલાલ ગાંધી કોમ્પ્યુટર સોફ્ટવેરનો વ્યવસાય કરે છે. શુક્રવારે સાંજે સંજયભાઈ અઠવા ગેટ સ્થિત બેંક ઓફ બરોડામાંથી ₹1.20 લાખ ઉપાડી બેગમાં મૂકી કાર લઈ પોતાની ઓફિસે જવા નીકળ્યા હતા. સંજયભાઈ બપોરે 12:45 નર્મદ લાઇબ્રેરી પાસેથી પસાર થતા હતા ત્યારે મોટરસાયકલ પર આવેલા 2 યુવાને તેમને અટકાવ્યા હતા અને કહ્યું હતું કે તમારી કારનો આગળના ભાગે એક્સિડન્ટ થયો છે. આથી સંજયભાઈએ કાર ઊભી રાખી હતી અને નીચે ઉતરી શું નુકસાન થયું છે તે જોવા ગયા હતા, પરંતુ તે દરમિયાન બંને યુવાનો કારની આગળની સીટ ઉપર મૂકેલી ₹1.20 લાખ સાથેની બેગ લઈ ભાગી છૂટ્યા હતા.
આચારસંહિતાનો કડકપણે અમલ કરતા સર્વેલન્સ ટીમ દ્વારા કડોદરા 4 રસ્તા નજીક વાહન તપાસ કરતા અમદાવાદથી મુંબઈ જતા એક વાહનમાં 90 કરોડનું 300 કિલો સોનું મળી આવ્યું હતું, પરંતુ પૂછપરછ કરતા આ સોનું યુનિયન બેંકનું કાયદેસરનું હોવાનું બહાર આવ્યું હતું, તેથી છોડી મૂકવામાં આવ્યા હતા। સમાચારો સમાપ્ત કરતા પહેલા ફરી એક નજર કરી લઈએ આજના મુખ્ય સમાચારો પર। રવિવારે શહેરમાં રાજકીય ગરમાગરમી। કેશુબાપા સામે મુકાબલા માટે આરસી ફળદ્રુ અને પુરુષોત્તમ રૂપાલા સુરતમાં। કામરેજ ખાતે એચપી ગેસ એજન્સી દ્વારા લોકોને સિલિન્ડર નહીં અપાતા સ્થાનિકોમાં રોષ। એજન્સી કાળાબજારી કરે છે એવો સ્થાનિકોનો આક્ષેપ। નાંદોદ તાલુકાના રસેલા ગામે સામસામી 2 ટ્રક ભટકાઈ। પોલીસ અને 108 એમ્બ્યુલન્સની મદદથી 3 ને બચાવી લેવાયા। ઉનાઈ માતાના મંદિરમાં નવરાત્રી રમઝટ। ભક્તો દ્વારા નવચંડી યજ્ઞનું આયોજન। હજારો ભક્તોએ ભાગ લીધો। અને નર્મદ લાઇબ્રેરી પાસે કારમાંથી રૂપિયા 1.20 લાખની ચીલ ઝડપ। સોફ્ટવેરના વ્યવસાયીને ભરચક વિસ્તારમાં લૂંટી લેવાયો। તો આ હતા ચેનલ આઈ વિટનેસના અત્યાર સુધીના સમાચારો। વધુ નવી ખબરો સાથે ફરી મળીશું, ત્યાં સુધી રજા આપશો। નમસ્કાર। Eyewitness, 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 eyewitness. Eyewitness, eyewitness, eyewitness. Eyewitness.